पर सर जैसे कि लगता है डायमंड सिटी और डायमंड इंडस्ट्री सूरत की जो है आज इसको किसी की नजर लग गई है। નમસ્કાર। ડાયમંડ ઉદ્યોગ માટે છેલ્લા 2.5 વર્ષથી મંદીનો માહોલ છે અને કેટલી રજૂઆતો પણ થઈ છે। આ પહેલાં રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ રાજ્યસભામાં રજૂઆત કરેલી। હવે સુરતના સાંસદ મુકેશ દલાલે લોકસભામાં રજૂઆત કરી હોય એવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। સુરતના સાંસદ મુકેશ દલાલે લોકસભાની અંદર હીરા ઉદ્યોગ માટે રજૂઆત કરી છે। એમણે શું લોકસભાની અંદર રજૂઆત કરી એ આ વિડીયોમાં તમે પહેલાં સાંભળી લો। सूरत ये डायमंड का हब है एंड वर्ल्ड 90% डायमंड्स आर बीइंग कट एंड पॉलिश्ड इन सूरत। हीरे का वैश्विक बाजार 2023 में कुल 94 अरब डॉलर था। 2032 तक जो 132 अरब तक पहुंचने की संभावना है। 2022 में विश्व में 121 मिलियन कैरेट हीरे का उत्पादन हुआ था। पर सर जैसे कि लगता है डायमंड सिटी और डायमंड इंडस्ट्री सूरत की जो है आज इसको किसी की नजर लग गई है। डायमंड इंडस्ट्री ऑफ सूरत सिटी इज पासिंग थ्रू वर्स्ट एवर फेज इन इट्स लाइफ एंड इनकी जो चेन है वो सब टूट गई है। द इंडस्ट्री इज बेसिकली B2C मार्केट एंड मोर वल्नरेबल टू इन्फ्लेशनरी प्रेशर्स। जो एंगेजमेंट ये मैरिजेस ये सब चेन मुलतवी या रद्द होने के कारण टूट गई थी, जो धीरे धीरे पटरी पे आ रही थी। पर पूरे विश्व में युद्ध जैसी परिस्थिति फिर खड़ी होने के कारण प्रोसेसिंग, माइनिंग, कटिंग एंड पॉलिशिंग, वैल्यू एडिशन की पूरी साइकिल फिर एक बार टूट गई है। नतीजा ये हुआ है कि डायमंड इंडस्ट्री फिर एक बार मंडी के बम्बर में 2008 की तरफ फंस गई है। आज हीरे के व्यापारियों के पास अरबों डॉलर का हीरे का स्टॉक पड़ा है। और सबसे बड़ी चीज मांग क्या है? सबसे बड़ी चीज ये कि 20 से 25 लाख डायमंड के वर्कर्स आज अनएम्प्लॉयड है और दे आर फेसिंग हाउस होल्ड प्रॉब्लम। इनका घर चलाना भी मुश्किल हो गया। स्टेट गवर्नमेंट इज सर has set up the committee, high level committee to review the whole situation under the leadership of 3 senior ministers and 1 senior officer. But I request the government to find out the ways and means to support this diamond industry and diamond workers. So जैसे कि ताकि ये लोग अपना गुजरान चला सके और इनकी जो परेशानी दूर हो सके। थैंक यू। હવે મુકેશ દલાલે લોકસભાના સ્પીકર જગદંબિકા પાલની સમક્ષ રજૂઆત કરી અને મુકેશ દલાલ એવું કહી રહ્યા છે કે સુરતનો ડાયમંડ ઉદ્યોગ છે એને કોઈની નજર લાગી ગઈ છે। દુનિયાભરની અંદર સુરતનો ડાયમંડ ઉદ્યોગ જાણીતો છે અને વર્લ્ડની અંદર ડાયમંડ અને કટિંગ થતાં પોલિશિંગ ડાયમંડમાંથી સુરતમાં 10માંથી 9 હીરા બને છે એવી એમણે વાત કરી। અને એમણે એમ કીધું કે અત્યારે એવો માહોલ છે કે 2008માં જે ડાયમંડ ઉદ્યોગની અંદર જે રીતના મંદી આવી હતી એવી મંદી અત્યારે ડાયમંડ ઉદ્યોગની અંદર આવેલી છે અને 20 થી 25 લાખ કર્મચારીઓ ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે એવું એમણે વાત કરી અને સુરત ડાયમંડ ઉદ્યોગનું હબ છે। હવે જ્યારે મુકેશ દલાલ આ બધા મુદ્દાઓની રજૂઆત કરી રહ્યા હતા ત્યારે બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત પાછળ બેઠા હતા અને કંગના રનૌત કોઈક રીતના એટલે હસી રહ્યા હતા, એમના ચહેરા પર મુસ્કાન દેખાતી હતી। એ મુકેશ દલાલની વાત ઉપર હસતા હતા કે કોઈ બીજું કારણ હતું એ તો કંગના જ કહી શકે, પરંતુ મુકેશ દલાલની એક્ઝેક્ટ પાછળ કંગના પણ એક આકર્ષણનું કેન્દ્ર બની હતી। હવે મુકેશ દલાલે રજૂઆત સંસદની અંદર કરી એ પહેલાં ગોવિંદભાઈ ધોળકિયા કે જે ડાયમંડ ઉદ્યોગની અંદર મોટું માથું ગણાય છે, એમની મોટી કંપની છે અને ડાયમંડ ઉદ્યોગમાં એક સન્માનીય નામ છે અને સુરત ડાયમંડ બુટ્સના ચેરમેન છે। એમણે થોડા સમય પહેલાં જ રાજ્યસભાની અંદર હીરા ઉદ્યોગ વિશે રજૂઆત કરેલી અને એમણે એવી માંગણી કરેલી કે રત્ન કલાકાર બોર્ડ બનાવવામાં આવે, કારણ કે 2 થી 2.5 લાખ જેટલા રત્ન કલાકારો મંદીને કારણે અસરગ્રસ્ત થયા છે
એવી ગોવિંદભાઈ ધોળકિયાએ વાત કરેલી હતી. અને એમણે સાથે સાથે એવું પણ કીધેલું હતું કે આ બાબતે કેન્દ્રના વેપાર અને વાણિજ્ય મંત્રાલયને પણ હું આ બાબતે રજૂઆત કરવાનો છું. એ વાતને પણ ઘણો બધો સમય થઈ ગયો છે, પણ હજુ સુધી ડાયમંડ ઉદ્યોગ માટે કોઈ પગલાં લેવાયા હોય એવું જાણવા મળ્યું નથી. બીજી તરફ હમણાં ગુજરાતના મુખ્યમંત્રીને પણ ડાયમંડ એસોસિએશન સાથે સંકળાયેલી સંસ્થા ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશને પણ રજૂઆત કરેલી અને મુખ્યમંત્રીએ એવો આશ્વાસન આપેલું કે થોડાક જ દિવસોની અંદર એક્શન લેવામાં આવશે અને એક કમિટી પણ બનાવવામાં આવશે, પરંતુ હજુ સુધી તો કોઈ પગલાં લેવાયા નથી. અને બીજી તરફ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે 30 માર્ચે અચોક્કસ મુદતની હડતાલનું પણ જાહેરાત કરી દીધું છે. મતલબમાં જે ડાયમંડ ઉદ્યોગ વિદેશી હુંડિયામણ રડી આપવામાં સૌથી મોટી મદદ કરે છે, જે ડાયમંડ ઉદ્યોગ ખેતી પછી સૌથી વધારે રોજગારી પૂરી પાડે છે, જે ડાયમંડ ઉદ્યોગને કારણે આખા દુનિયાની અંદર સુરત અને ભારતનું નામ રોશન છે, અને જે ડાયમંડ ઉદ્યોગ સ્વબળે આપબળે ઊભો થયેલો છે એવો ડાયમંડ ઉદ્યોગ કે જે પર્યાવરણને પણ નુકસાન નથી પહોંચાડતો, પરંતુ અત્યારે છેલ્લા 2-2.5 વર્ષની મંદીને કારણે ડાયમંડ ઉદ્યોગની અંદર એટલી બધી મુશ્કેલી છે કે કારખાનાઓ બંધ થઈ ગયા છે. ઘણા બધા રત્ન કલાકારોને ખાવાના ફાંફા પડી ગયા છે. એમના સંતાનોને ફી ભરવાના પૈસા નથી, એમના ઘરના ભાડા ભરવાના પૈસા નથી, લાઇટ બિલ ભરવાના પૈસા નથી. આવી ઘણી બધી મુશ્કેલીઓ પણ સામે આવી રહી છે. પરંતુ સાંસદો, રાજ્યસભા સાંસદો, મોટા મોટા નેતાઓ રજૂઆત કરવા છતાં બી રત્ન કલાકારો માટે હજુ સુધી એક્શન નથી લેવાતા. એ પણ એક મોટી નવાઈની વાત છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.